ફ્રેન્ડ્સ, હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કાઠિયાવાડી ભાખરી અને દહીં તડકા। તો બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં એક બાઉલ આપણો રોટલીનો લોટ લીધો છે, જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ। એની સાથે મેં એક બાઉલ જાડો લોટ એટલે કે આપણે જે લાપસીનો લોટ કહીએ છીએ એ લીધો છે। એકલા આ લોટની પણ ભાખરી બને, પણ હું મિક્સ કરું છું એટલે હું પણ અત્યારે આપને મિક્સ કરીને જ ભાખરી બતાવીશ। બંને લોટને પહેલાં મિક્સ કરી દઈએ। સ્વાદ અનુસાર મીઠું, અત્યારે આપણે પહેલાં એની અંદર 4 થી 5 ચમચી તેલ નાખીશું, પછી જરૂર પડે એમ એની અંદર તેલ ઉમેરતા જઈશું। હવે આપણે મિક્સ કરી લઈએ। ભાખરી આપણે એકદમ કડક લોટ બાંધવાનો છે અને આની અંદર થોડું મણ વધારે હોય એમ ભાખરી સારી લાગે છે। અહીંયા મેં તેલનું મણ લીધું છે, તમે તેલની જગ્યાએ ઘીનું પણ લઈ શકો અને થોડું દૂધ પણ નાખી શકો। હજી આની અંદર થોડા તેલની જરૂર છે એટલે હું 2 ચમચી તેલ ઉમેરું છું। ફરી આપણે લોટને મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે એકદમ સરસ મણ થઈ ગયું છે। હવે પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધીએ। એકી સાથે પાણી નથી ઉમેરવાનું, થોડું થોડું કરીને ઉમેરીશું। એકદમ કઠણ લોટ બાંધવાનો છે એટલે પાણી થોડું થોડું જ નાખવાનું। જેટલો લોટ કઠણ હશે એટલી જ આપણી ભાખરી સારી બને છે। તમે જોઈ શકો છો કે એકદમ કઠણ આપણો લોટ તૈયાર છે। હવે એના લુવા વાળીએ। આપણે જે સાઈઝની ભાખરી કરવી હોય એવડા કરવાના। અત્યારે હું આ સાઈઝની કરું છું। આપણે કરીને એને આવી જ રીતે આપણે પહેલાં બધા જ લુવા બનાવી લઈએ। આપણા લુવા તૈયાર છે। હવે આપણે ભાખરી વણી લઈએ। કઠણ લોટ હોય એટલે થોડીક આજુબાજુમાંથી ભાખરીને આપણે દબાવી વણતું જવાનું। આપણે પતલી નથી કરવાની, આ ભાખરી થોડી જાડી જ હોય। આપણી ભાખરી વણાઈ ગઈ છે। આવી જ રીતે આપણે બીજી ભાખરી પણ હું વણી બતાવું। આપણો લોટ કઠણ હોય એટલે આ થોડી પ્રોસેસ કરવી પડે। જેટલો લોટ હશે એટલી જ આપણી ભાખરી પોચી અને સારી બને છે।
આવી જ રીતે આપણે બધી ભાખરી પણ તૈયાર કરી લઈએ. આપણે એને તાવડીમાં શેકીશું, એટલે તાવડી ગરમ થવા મૂકીએ અને બાકીની ભાખરી પણ આપણે બધી વણી લઈએ. આપણી ભાખરી વણીને રેડી છે અને તાવડી પણ તપી ગઈ છે, તો શેકી લઈએ. પહેલાં ફાસ્ટ ગેસ રાખીશું, પછી આપણે એને થોડો સ્લો કરીશું. આપણે એને ધીમે રહીને બીજી બાજુ શેકવા મૂકીશું. હવે સ્લો ગેસ પર જ આ શેકવાની ભાખરી. આ ભાખરીમાં મેઇન જ છે શેકવાનું અને એકદમ કઠણ લોટ. ફેરવી લઈએ, ફેરવી જોઈએ. તમે જોઈ શકો છો કે આપણી ભાખરી થઈ ગઈ છે. આવી જ રીતે આપણે બીજી પણ શેકીએ. જે બની ગઈ છે એના ઉપર ઘી લગાવીએ. સ્લો ફ્લેમ પર જ રાખવાનું. ભાખરીને આપણે ફેરવી લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે બીજી બાજુ પણ શેકી લઈએ. આવી જ રીતે આપણે બધી જ ભાખરી તૈયાર કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણી ભાખરી એકદમ સરસ તૈયાર છે. આ ભાખરી તમે 4 થી 5 દિવસ સુધી બહાર રાખો તો પણ રહે છે. એકદમ બિસ્કિટ જેવી લાગે છે. ચા સાથે પણ સરસ લાગે છે અને કાઠિયાવાડી સબ્જી પણ સાથે સરસ લાગે છે. તો હવે આપણે દહીં તડકા બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા હું 3 થી 4 ચમચી તેલ લઉં છું. આને વઘારેલું, કાઠિયાવાડીમાં વઘારેલું દહીં પણ કહે છે, આને દહીં તિખારી પણ કહેવાય અને દહીં તડકા પણ કહેવાય. અડધી ચમચી જેટલી રાઈ, ગેસને સ્લો કરી દેશું. જીરું, હિંગ. મેં આની પહેલાં પણ તમને કીધું હતું કે કોઈ પણ વઘાર કરીએ એટલે થોડી એની અંદર હિંગ નાખી દેવાની, એટલે આપણો વઘાર ઉડે નહીં. લસણીઓ. ગેસને હવે આપણે બંધ કરી દઈશું અને લસણને આની સાથે મિક્સ કરીશું. આ લસણિયાની રેસીપી મેં અગાઉ પણ આપને જણાવેલી છે. આની અંદર મેં 10 થી 15 કળી લસણ, લાલ મરચું, જીરું અને મીઠું નાખીને આ બનાવેલો છે. એને એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ. ફરી આપણે ગેસ ચાલુ કરીશું. એની અંદર હું 1 લીલું મરચું નાખું છું, ચપટી હળદર, સ્વાદ અનુસાર મીઠું. એને હલાવી લઈએ. અડધી ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું. આમાં થોડું ધાણા જીરાનું પ્રમાણ આપણે વધારે રાખીશું. બધું હલાવી લઈએ. દહીં અથવા તો છાશ જ્યારે પણ આપણે વઘારતા હોય ત્યારે ડાયરેક્ટ એને નહીં વઘારવાની, એટલે આપણે થોડું પાણી અંદર નાખીશું. બધા મસાલા 1 મિનિટ માટે શેકવા દઈએ. દહીં ઉમેરીશું. બધું મિક્સ કરી લઈએ. દહીં હોય એટલે થોડીક આપણે ખાંડ નાખીએ છીએ. તમે ખાંડ ન પણ ભાવે તો ન નાખો તો ચાલે, તો પણ એનો ટેસ્ટ સારો જ આવે છે. થોડો ગરમ મસાલો મિક્સ કરી લઈએ અને ગેસને બંધ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણું દહીં તિખારી, દહીં તડકા રેડી છે. સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. જોઈ શકો છો અહીંયા આપણું દહીં તડકા રેડી છે. થોડા ધાણા, એકદમ ટેસ્ટી અને તીખું. હવે આપણે એને ભાખરી, છાશ અને ગોળ સાથે સર્વ કરીએ છીએ.
એટલે કે આપણું ભાખરી અને દહીં તડકા રેડી છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.